અબડાસા તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીને 21 જુલાઈએ રજૂઆત કરી હતી, જેમાં ગામ વિકાસ સાથે સંબંધિત 12 જેટલા મહત્વપૂર્ણ પ્રશ્નોની વિશેષ નોંધ લેવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ એવી ચેતવણી આપવામાં આવી હતી કે સમયસીમા પહેલાં સરપંચોની રજૂઆત મુજબ મુદ્દાઓનું નિરાકરણ આવતા વિરોધ પ્રદર્શન મુલતવી રાખવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને સિંધોડી મોટી ગામના સરપંચ ગોપાલ ગઢવીએ જણાવ્યું હતું કે તમામ 12 પ્રશ્નોની યોગ્ય રીતે તાકીદે કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ ગામોમાં તલાટીઓની હાજરી અનિવાર્ય રાખવા તથા તેમના દૈનિક કાર્યની માહિતી લાઈવ લોકેશન સાથે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાની વ્યવસ્થા અમલમાં મુકાઈ છે। તાલુકા પંચાયતના ચેરમેન જયદેવસિંહ જાડેજાએ પણ પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે પ્રયાસો કર્યા અને ગ્રામ પંચાયતોના સમીક્ષા અને સુદૃઢ સંકલન માટે ભવિષ્યમાં પણ સતત સહયોગ આપવાની ખાતરી આપી। આ સમગ્ર ઘટનાક્રમથી તાલુકામાં સરપંચોના મનોબળમાં વધારો થયો છે અને તાલુકા પંચાયત ગ્રામ પંચાયત વચ્ચે સહયોગી વ્યવસ્થા વધુ મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। SL ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, અબડાસા। અગાઉના દિવસોમાં સરપંચ સંગઠન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમાંથી અમુક પ્રશ્નો કે જેવા કે SBM શાખાનું જે ઘણા સમયથી પેમેન્ટ બાકી હતું એનું SBM પેમેન્ટ ચૂકવણું કરવામાં આવેલ છે। PMI સર્વેનો એક પ્રશ્ન હતો, એ પણ PMIનો સર્વે આજે લગભગ પૂર્ણ થઈ જશે। બીજા અન્ય જેમના આઈડીના પ્રશ્નો હતા એ આઈડી એમને પ્રોવાઈડ કરવામાં આવશે, એમાં એ નાની મોટી ખરીદી કરી શકશે। બાકીની ખરીદી તો અહીંયા તાલુકા લેવલથી જ કરવામાં આવે છે અને અમુક પ્રશ્નો જે તલાટીઓના એના પ્રશ્નો હતા એ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। સંગઠનના પ્રમુખ આપણા પરેશભાઈ જાડેજા, જયદેવસિંહ અને અમે ત્રણેય જણા જે પણ મુદ્દાઓ અમારા તાલુકા પંચાયતને લાગતા હતા એ તો 100% પૂર્ણ થઈ ગયા છે અને STMની ગ્રાન્ટ જે ઉપરથી આવી એ પ્રમાણે અમે રિલીઝ અહીંયાથી તાલુકા પંચાયતમાંથી થઈ ગઈ છે। બાકીની જ્યારે ગ્રાન્ટ આવશે એ પણ રિલીઝ થાય। SO વાળું જે છે પણ SOના અમારી પાસે 3 દિવસનો ચાર્જ છે, એ બધા જ ગામોની અંદર જ્યાં પણ વિકાસના કામો થાય છે ત્યાં એને રેગ્યુલર જાય છે અને એને પણ અત્યારે કીધું ત્યાં તમારી ક્યાં પણ કોઈ મિસ્ટેક હોય અને ન ગયા હોય તો પણ કહેજો, કારણ કે અમારા સરપંચો હેરાન ન થવા જોઈએ અને વિકાસ છેવાડાનો વિસ્તાર છે એની અંદર વિકાસની ખૂબ જરૂરિયાત છે અને નાના નાના એક SOના કારણે જો અટકતા હોય બિલો સરપંચને મુશ્કેલ પડતી હોય તો એ આપણે મુશ્કેલ પણ દૂર કરી છે। અને તલાટીઓનો જે મુદ્દો છે એ પણ તલાટીઓને અમે કહી દીધું છે કે ભાઈ તમે સ્થાનિકે જાઓ, અત્યારે ખેતીની સિઝન છે, ખેડૂત પોતે સાંજે અને સવારના ઘરે હોય તો આપણે વહેલી તકે બધા જ મુદ્દાઓ પૂર્ણ કરવા જોઈએ અને તલાટીઓને ગુરુવારની અંદર મિટિંગ જ્યારે હોય ત્યારે સરપંચોને બોલાવશું કે ભાઈ આપસ મેળે એમના પોતાના જ્યાં પણ તલાટી અને સરપંચો પોતે બે સક્રિય થઈને ગામની અંદર કોઈ પણ જણને તકલીફ ન થાય એના માટે કટિબદ્ધ છે તાલુકા પંચાયત। જ્યારે આ મુદ્દા અમારા લેવલે 3 હતા, અમે એમને સરપંચો રજૂઆત કરે ન કરે અમને કરવાના જ હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રથી કરીને ગુજરાતની ક્યારે આલોદોલું કર્યું નથી, કારણ કે સીધી કેન્દ્રની સરકાર ગ્રાન્ટ આવે છે, ગ્રામ પંચાયતની ખાતાની અંદર આવે છે તો એ સરપંચ અને તલાટી પોતે આયોજન કરી અને વહેલી તકે એને કામ પૂર્ણ કરવાના હોય। જ્યારે તલાટી હાજર હોય તો સરપંચ કરી શકે। આ નાના નાના જે મુદ્દાઓ હતા એનું આખી જ આપણે બધાને બોલાવીને નિરાકરણ થાય અને અબડાસાનો સરપંચ કે જણ કોઈ પણ હેરાન ન થાય એના માટે અમે તાલુકા પંચાયતની ટીમ આખી બધા સક્રિય છે। તાલુકા પંચાયત જયદીપભાઈ હોય, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટો હોય, વિનોદભાઈની ગ્રાન્ટો, આટલો બધો પુષ્કળ આપણા વિસ્તારની અંદર કામો થતા હોય તો આ એક નાની એક 2 લાખના 4 લાખની ગ્રાન્ટના હિસાબે ઇસ્યુ બનતો હોય એ પણ ન બનવો જોઈએ। આજે 15 દિવસ પહેલાં 18 ફાઇલો આવી હતી, આજે અત્યારે જ વાત કરી સામે સ્પીકર રાખીને તો બધી જ ફાઇલો અત્યારે અહીંયા કને 0 બેલેન્સ છે, એટલે બધા જ પેમેન્ટ કરી નાખ્યા છે। એટલે એવો કોઈ પ્રશ્ન નથી। 1 મહિનાની અંદર રેગ્યુલર જે માપણી કરી આવે અને એના પછી પોતે MB બનાવે ને MB જિલ્લામાંથી જેમ આવે એ હિસાબી શાખામાં જાય, હિસાબી શાખામાંથી ગ્રામ પંચાયતના ખાતામાં જાય અને ગ્રામ પંચાયતના ખાતામાંથી જે તે પાર્ટીને આપવામાં આવે તો આખા 1 મહિનો સુધી એક પિરિયડ લાગે છે। એના કારણે સરપંચોને કોઈ ઉધાર આપતું ન હોય, બાકી રહી ગયા, એના માટે આ પ્રશ્નો નાના જે સરપંચો છે આર્થિક રીતે નબળા છે એ પરેશભાઈને કહેતા હોય, કારણ કે સંગઠનના મુખ્ય વ્યક્તિ છે ત્યારે તો મુખ્ય વ્યક્તિને કહેતા હોય તો એમને એમ થતું હોય કે ખરેખર નથી મળતા, પણ એવું નથી। 1 મહિનાની અંદર બધું જ પેમેન્ટ થાય છે અને રેગ્યુલર પ્રમાણે પેમેન્ટ થાય છે। તો એ પણ અમે એમને વાત કરી, આખો ડેટા સાથે વાત કરી તો એમને પણ કબૂલ કર્યું કે ના સાચી વાત છે। તો
તો આવું બધું જ્યાં પણ છે આ બધા જ કામો સારી રીતે ચાલે છે અને સરપંચ સંગઠનની જે પણ રજૂઆત આગળની હશે અમે ધ્યાને લઈશું. અમારા સરપંચો છે અમે એમની સાથે જઈએ અને સાથે રહીશું. જે અમે મુદ્દાવાઇઝ માગણી કરેલ, જેમાંથી લગભગ બધા મુદ્દા તાલુકાને લગતા હતા, તો તાલુકાએ અમને આજે પૂરેપૂરા લગભગ એસબીએમનો હતો તો એસબીએમની ગ્રાન્ટ પર રિલીઝ કરી છે. 20 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ રિલીઝ થઈ ગઈ છે. બાકી ગ્રાન્ટ આવે એટલે રિલીઝ કરવામાં આવશે. આજે અમે જે મુદ્દાવાઇઝ તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ, તાલુકા પંચાયતના ચેરમેન ભાઈ શ્રી જયદેવસિંહ અને પાર્ટીના પ્રમુખ સંગઠનના જયદીપસિંહ જાડેજાને પણ સવારમાં મળી અને આ મુદ્દાવાઇઝ ચર્ચા કરી. ત્યારે જયદીપસિંહે અને મહાવીરસિંહે અહીંયા તાલુકા પંચાયતમાં આવી અને ટીડીઓને પણ અમારી રૂબરૂ બોલાવી અને મુદ્દાવાઇઝ છાણવટ કરી. અમારો મુદ્દો એસબીએમનો પણ પૂરો થવા આવ્યો. બાકી મુદ્દો હતો અમારો બિલોવાળો એસઓનો પણ પૂરો થઈ ગયું છે. આજે એકે બિલ અમારું પેન્ડિંગ નથી. પછી અમારો બીજો મુદ્દો તલાટીઓની ગ્રામ પંચાયતમાં આખા તાલુકામાં ગેરહાજરીનો મુદ્દો હતો મોટો, તો એમાં પણ તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ અને જયદેવસિંહે એને પણ એસઓને આપણે ટીડીઓને સૂચના આપી છે કે તલાટી કોઈ પણ જેટલા ગામના ચાર્જ હોય જ્યાં પણ જાય ત્યાં લાઈવ લોકેશનનો ફોટો રોજે રોજ સરપંચ સંગઠનના ગ્રુપમાં તલાટીને નાખવાનો રહેશે. એમાં પણ હવે જ્યારે મિટિંગ થશે ત્યારે મહાવીરસિંહે એવું પણ કીધું છે કે સરપંચો સાથે તલાટીઓની મિટિંગ અમે લેશું. એટલે લગભગ અમારા અહીંયાના મુદ્દા સંકેલાઈ ગયા છે અને કલેક્ટરને પણ અમે જિલ્લા સંગઠન સાથે અબડાસાના પ્રશ્ન લઈને ગયા હતા. જે શિક્ષણનો મુદ્દો હતો તો કલેક્ટર સાહેબે પણ બાંયધરી આપી છે. ગૌચર માટે પણ કલેક્ટર સાહેબે કીધું કે જે પણ ગામમાં ગૌચરનો મુદ્દો હોય એના વિકાસ માટે પણ જે ગ્રાન્ટ જોશે, કોઈ પણ ગ્રાન્ટ નહીં મળે તો હું મારા પર્સનલ ગ્રાન્ટમાંથી પણ ગ્રાન્ટ રિલીઝ કરીશ. એટલે જે મુદ્દાઓ વાઇઝ અમે જે રજૂઆતો કરી હતી લગભગ અમારા મુદ્દાઓ પૂર્ણ થવા આવ્યા છે, જેથી અમને હવે કોઈ આગળની કાર્યવાહી કરવાની રહેતી નથી. સરપંચ સિંધોડી મોટી જૂથ ગ્રામ પંચાયત આજથી 7 દિવસ પહેલાં અબડાસા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજાના નેજા હેઠળ અબડાસા તાલુકા સરપંચ સંગઠને તાલુકા વિકાસ અધિકારી શ્રી અબડાસાને આવેદનપત્ર આપેલ અને જેમાં 12 મુદ્દા સહિતના અમારી રજૂઆત હતી. અને જેમાં અમે અલ્ટિમેટમાં આપેલું કે જો અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો 31 તારીખના અમે ધરણા કરશું. જેમાં 3 મુદ્દાઓ તાલુકા પંચાયતને લગતા હતા. એમાં એસબીએમના ચૂકવણા, જેમાં હાલ 15 જેવી પંચાયતોને ચૂકવણા કરવામાં આવેલ છે અને બાકી રહેલ પંચાયતોને ટૂંક સમયમાં ચૂકવણા કરવામાં આવશે. બીજો એસઓનો મુદ્દો, એ પણ સકારાત્મક જવાબ આપવામાં આવેલ છે અને અત્યારે એસઓ સમક્ષ કોઈ પણ પેન્ડિંગ કામ નથી. અને જે અમે રજૂઆત કરેલ હતી એમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા અને અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજાએ હકારાત્મક જવાબ આપેલ છે અને અમને સંતોષકારક જવાબ આપતા અમે આજે આ બધું મુલતવી રાખેલ છે.